નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા વાસીઓ અને ખાસ કરીને ફિટનેસ પ્રેમીઓ માટે કોર્પોરેશન તરફથી એક શાનદાર ભેટ મળવા જઈ રહી છે. શહેરના સમા વિસ્તારમાં નર્મદા કેનાલને સમાંતર બનાવવામાં આવી રહેલા અત્યાધુનિક સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેકની કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત સમા કેનાલ પાસે આશરે 10 કરોડ રૂપિયાના ભારેખમ ખર્ચે 2.2 કિલોમીટર લાંબો આધુનિક સાયકલ ટ્રેક અને વોકિંગ ટ્રેક આકાર લઈ ચૂક્યો છે. આ પ્રોજેક્ટની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે આખા રૂટની મુલાકાત લીધી હતી. હાલમાં અહીં પિગમેન્ટેશન, રેડિયમ સાઇનબોર્ડ, આકર્ષક લાઇટિંગ, આસપાસ ફૂલ છોડના પ્લાન્ટેશન તેમજ ટ્રેકની બાજુમાંથી પસાર થતા કાંસની સફાઈ જેવી આખરી ઓપ આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેને ઝડપથી પૂર્ણ કરવા કમિશનરે તાકીદ કરી છે. આજે અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા દરમિયાન ચાની સાયકલ ટ્રેક જે અમે પહેલાં પ્લાનિંગ કરી હતી ઓલમોસ્ટ ફાઇનલ સ્ટેજીસમાં છે. લગભગ અમે 15 જુલાઈની આજુબાજુ એક્ઝિક્યુશન પૂરું કરવાનું પ્લાનિંગ નક્કી કર્યું છે. આપ જોઈ શકો છો, આ 2.2 કિલોમીટર લંબાઈ સાયકલ ટ્રેક છે. હજી પિગમેન્ટેશનનું કામ બાકી છે અને બોલેવાર્ડ્સ ઉપર રેડિયમ સ્ટીકર્સ લગાવવાની બાકી છે. થોડું સાઈડમાં ઝાડ વાવેતર, શ્રબ્સ અને લાઇટિંગનું બાકી છે. અને સાઈડમાં જે એવરી 100 મીટર્સનું જે સિમ્બોલ્સ છે એ પણ લગાવવાની બાકી છે. સાથે સાથ બાજુમાં જે ખાસ છે એની પણ સફાઈ કરવાનું મેં નક્કી કર્યું છે. એટલે આજથી આ ખાસની સફાઈ પણ શરૂ કરી દેશું, જેથી કરીને ફ્યુચરમાં લોકો આવે અહીંયા વ્યવસ્થિત સવારે વોકિંગ કરી શકાય અને સાયકલિસ્ટ માટે એક નવું ડેડિકેટેડ ટ્રેક મળશે. ખાસ કરીને વિનંતી છે કે આની અંદર કંઈ દબાણ ના થાય એના માટે પણ મોનિટરિંગ માટે પણ સતત કોઈને નોર્થ ઝોનમાંથી ડેપ્યુટ કરીશું. અને આ જ કલ્પના કરીએ છીએ કે આવનારા દિવસોમાં વડોદરાના સાયકલિસ્ટ માટે પણ એક સારું જગ્યા મળે અને એક મોર્નિંગ વોકર્સ માટે પણ એક સરસ વોકિંગ ટ્રેક મળી શકે. સાયકલ ટ્રેક માટે એન્ટ્રી અને એક્ઝિટ કેવી રીતે સિંગલ ટ્રેકમાં કરશે? કોઈને 2 આંટા મારવા હશે કે કોઈને 3 આંટા મારવા હશે તો કેવી રીતે? એમાં બેઝિકલી અત્યારે આ વિડ્થ જોતા 2 સાયકલ તો જઈ શકે એમ છે, પણ અમે નોર્મલી મોનોલોગ રૂટ પ્રિફર કરતા હોય છે, કારણ કે આ ડાયરેક્શન આ બાજુ છે એટલે અમે સ્ટાર્ટિંગ ત્યાં કરીશું અને એન્ડિંગ અહીંયા કરીશું. પણ બીજું કોઈને સાયકલિંગ કરવું હોય અને પછી એકવાર સાયકલિસ્ટ એસોસિએશન અથવા એમને પણ ઓપિનિયન લઈશું, એમને શું ગમતું હોય, એમને શું આવતું હોય, કારણ કે આ ટેકનિકલ વિષય છે, ડેઇલી વાપરનારને વધારે ખાસ પડે, એના ઉપર અમે ડિસિઝન લઈને ફાઇનલ કરી દઈશું. જી સર, આજે આ સમા કેનાલ પાસે તો આપણે બની ગયો છે, બીજું આવનાર ફ્યુચરમાં ક્યાં પ્લાનિંગ છે? આપ જોઈ શકો છો કે એસએસએનએલની જ કેનાલ છે. અમે અત્યારે એસએસએનએલ સાથે ટાઈઅપ કરીને સેવાસીમાં પણ લિનિયર કેનાલ અને લિનિયર કેનાલ ઉપર લિનિયર ગાર્ડન, લગભગ 3 કિલોમીટરનું લિનિયર ગાર્ડન દિવસોમાં એસએસએલ સાથે પરામર્શ કરીને આવા સાઈડ વિસ્તાર જે દબાણ થઈ રહ્યા છે, આવા દબાણોને દૂર કરીને આપણે ગાર્ડન બનાવી શકાય અને વોકર્સ માટે વોકિંગ ટ્રેક અને પેરાડાઇઝ બની શકાય, એ પ્લાનિંગ છે. અને નેક્સ્ટ ફેઝમાં વિશ્વામિત્રી ઉપર પણ વોકિંગ ટ્રેક, સાયકલિંગ ટ્રેકનું પ્લાનિંગ છે જ. એટલે આવનારા દિવસોમાં ધીરે પબ્લિક સ્પેસીસને ડેવલપ કરવા માટે અમે કટિબદ્ધ છે અને વોકર્સ અને સાયકલિસ્ટ માટે ડેડિકેટેડ ટ્રેક્સ પણ કરી આપવાના છે. અને ખાસ કરીને નવું ડેવલપિંગ વિસ્તાર ભીલ બાયલી વિસ્તારમાં જે નવું 70 મીટર રોડ, 90 મીટર રોડ બની રહ્યા છે, ત્યાં 100% સાયકલ ટ્રેક અને કમ્પ્લીટ સ્ટ્રીટ ડિઝાઇનના સ્ટ્રીટ સાથે પણ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આગામી 15 જુલાઈથી આ ટ્રેકને શહેરીજનો માટે સત્તાવાર રીતે ખુલ્લો મૂકવાનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ કોર્પોરેશન વડોદરા અન્ય વિસ્તારોમાં પણ ફિટનેસ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં ઐતિહાસિક વિશ્વામિત્રી નદીના પટમાં પણ આ જ પ્રકારે શાનદાર સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન કરી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.